સમાચારમાં આગળ વાત કરીએ તો અજાબ મેંદરડા રોડ પર મજૂરી કામે આવેલા શ્રમજીવી પરિવારનું 5 વર્ષનું બાળક અકસ્માતે કૂવામાં પડી જતા કમકમાટી ભર્યું મોત જોવા મળી રહ્યું છે। આજે અજાબ ગામે દેવસીભાઈ જસમતભાઈ દેલવાડિયાની મેંદરડા રોડ ઉપર આવેલા વાડીનું ભાગ્યું રાખતા એમપીના બળવાડી જિલ્લાના ડુંગર ગામના સાલીરામ આજે ખેતરમાં ઓપનર હાલતું હતું। ક્ષમા કરજો, ઓપનર ચાલતું હતું તે સમયે તેમનો 7 વર્ષનો બાળક અનિલ ત્યાં રમતો હતો। તે સમયે નજીકમાં આવેલા કૂવામાં અકસ્માતે પડી ગયો હતો, જેની તપાસ આખી રાત આજુબાજુના ખેતરોમાં કરતા મળેલ ન હતો, પરંતુ સવારે કૂવામાં તરતો જોવા મળેલ હતો, જેથી તેને પોલીસ અને સરપંચ મગનભાઈ અધેરાની હાજરીમાં કૂવામાંથી બહાર કાઢીને પીએમ માટે લઈ જવામાં આવેલ હતો। મગનભાઈ અગેરા સરપંચ અજાબ આજે અજાબ ગામે મેંદરડા રોડ ઉપર દેવસી જસમત દેલવાડિયાની વાડીએ ભાગ્યું રાખતા એમપીના બડવાણી જિલ્લાના ડુંગર ગામના સાલીરામ નામની વ્યક્તિ આજે ઓપનર ચલાવતા હતા। એવા સમયે તેનો 7 વર્ષનો બાળક ત્યાં બાજુમાં રમતો હતો, પરંતુ અકસ્માતે તે કૂવામાં પડી જતા આજે તેનું મોત થયેલ હતું। તેની લાશને કાઢી કેશોદ હોસ્પિટલે પીએમ માટે ખસેડેલ છે અને આ પરિવારને તેના વતન સુધી, તેના ઘર સુધી પહોંચવા માટેની તમામ વ્યવસ્થા અમે કરી આપેલ છે।